કે ઈ નળિયા ઈ ખપેડા ઈ ચાળવાની રીતુ, કી નળિયા ઈ ખપેડા ઈ ચાળવાની રીતુ, આપણે તો જોઈ છે મનવા પરસેવાની પ્રીતુ. જેમ પંખીડાના માળા સરખા કરવાના ઉચાળા, કે ચોમાસા પહેલા મળ્યા અમને આ ઉનાળા. કી મોભ ઈ આડહર, ઈ મોભ ઈ આડહર, કાચી પાકી ભૂત્યું, આપણે તો જોઈ છે મનવા પરસેવાની પ્રીતિ. એક સમયગાળો એવો હતો કે ગામડાની અંદર, પહેલાના સમયની અંદર ગામડાની અંદર આવા ધાબાવાળા મકાન જોવા ન મળતા અને દેશી નળિયાવાળા મકાનની અંદર માણસોએ, આપણા વડીલોએ જીવન ગુજાર્યું છે. હવે દેશી નળિયાની અંદર ચોમાસું આવે તો એ પહેલાં ઉનાળાની અંદર નળિયા ચાળવા પડતા અને એના માટે સ્પેશિયલ માણસો બોલાવવામાં આવતા. કારણ કે આખા વર્ષની અંદર જે દેશી નળિયા હોય એકબીજા ઉપર જે લેયરથી ગોઠવ્યા હોય એમાં કચરું ભરાઈ ગયું હોય, એટલે ચોમાસામાં પાણી ન પડે, એ નળિયામાંથી પાણી ન પડે એટલા માટે માણસો નળિયા ચાળવાવાળા બોલાવવામાં આવતા. એટલે ઉનાળાની અંદર નળિયા એકદમ સાફ કરી અને નળિયા એકદમ ગોઠવવામાં આવતા. અને એ વખતે આવી ટેકનોલોજી સાહેબ, દેશી નળિયાવાળા મકાનની અંદર આપણા વડીલો જીવન ગુજારતા. એ વખતે પંખો શું કહેવાય કે એસી શું કહેવાય, કુલર શું કહેવાય, એવું નામ પણ નહોતું આવડતું. બિના ટેકનોલોજી વગર, આધુનિકીકરણ વગરનું જીવન સાહેબ, માણસો દેશી જીવનની અંદર, દેશી નળિયાવાળા મકાનની અંદર પોતાનું જીવન ગુજારેલું છે. એટલે એ વખતે માણસો સાહેબ ગરમી તડકો પણ સહન કરીને પોતાનું જીવન ગુજારતા હતા. એટલે જ કવિરાજે આ બહુ સરસ લખ્યું છે કે ઈ નળિયા ને ઈ ખપેડા ઈ ચાળવાની રીતુ, અમે તો જોઈ છે મનવા પરસેવાની પ્રીતિ.